ઓખા પોર્ટ ખાતે ભારતીય કોસ્ટગાર્ડના જહાજ ICGS મીરાબેનને ભવ્ય અને ગૌરવપૂર્ણ સમારોહ દરમિયાન સેવામુક્ત કરવામાં આવ્યા હતા. પરંપરાગત સનસેટ સેરેમની દરમિયાન સૂર્યાસ્ત સમયે જહાજ પરથી ભારતીય કોસ્ટગાર્ડનો ધ્વજ છેલ્લી વખત ઉતારવામાં આવ્યો હતો. આ સાથે ICGS મીરાબેનની 2 દાયકાથી વધુ લાંબી ગૌરવપૂર્ણ સેવા યાત્રાનો અંત આવ્યો છે. સમારોહની અધ્યક્ષતા કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 15 ઓખાના કમાન્ડર ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ મનજીત સિંઘ ગીલે કરી હતી. સમારોહમાં જહાજના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડન્ટ થિંકલ થરાકાન, ક્રૂ મેમ્બર્સ ઉપરાંત નાગરિક અને સૈન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ICGS મીરાબેનનું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. 25 જુલાઈ 2006ના રોજ તેને ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું હતું. વોટર જેટ પ્રોપેલ્ડ એક્સ્ટ્રા ફાસ્ટ પેટ્રોલ વેસલ એટલે કે XFPV શ્રેણીના આ જહાજે 2 દાયકાથી વધુ સમય દરમિયાન દરિયાઈ સુરક્ષા અને વિવિધ ઓપરેશનમાં મહત્વપૂર્ણ સેવા આપી હતી. સમુદ્રમાં સુરક્ષા, પેટ્રોલિંગ અને વિવિધ કામગીરી દરમિયાન પોતાની ફરજ નિભાવનાર ICGS મીરાબેનને હવે સૈન્ય પરંપરા અને સંપૂર્ણ સન્માન સાથે સેવામાંથી વિદાય આપવામાં આવી છે.